हेलो वेलकम बैक टू अवर यूट्यूब चैनल पहलू पगलू किड्स एज्युकेशन એપ ચલો શીખીએ અંગ્રેજી ઝીરોથી હીરો સુધીની અંગ્રેજી શીખવું એ કંઈ અઘરું કામ નથી, બસ શરૂઆત કરવી જોઈએ. તો આ ચેનલમાં આપણે શીખીશું ઝીરો લેવલથી હીરો લેવલ સુધીનું અંગ્રેજી. તો ચલો શીખીએ અંગ્રેજી. આજના આ ટોપિકમાં આપણે શીખીશું સિંગ્યુલર અને પ્યુરલ, જેને ગુજરાતીમાં એકવચન અને બહુવચન કહેવામાં આવે છે. તો સિંગ્યુલર એટલે કે એક વચન અને પ્યુરલ એટલે કે બહુવચન. જ્યારે બી કોઈ સેન્ટેન્સમાં કોઈ એક વસ્તુની વાત કરવામાં આવી હોય, કોઈ એક વ્યક્તિની વાત કરવામાં આવી હોય, ત્યારે તે સેન્ટેન્સને એક વચન એટલે કે સિંગ્યુલર સેન્ટેન્સ કહેવામાં આવે છે. જ્યારે કોઈ સેન્ટેન્સમાં કોઈ વાક્યમાં એક કરતાં વધારે વસ્તુઓની વાત થઈ રહી હોય, કોઈ જૂથની વાત થઈ રહી હોય, વધારે લોકોની વાત થઈ રહી હોય, ત્યારે તે સેન્ટેન્સને પ્યુરલ સેન્ટેન્સ એટલે કે બહુવચનનું વાક્ય કહેવામાં આવે છે. કે જ્યારે કોઈ બી સેન્ટેન્સને એક વચનમાંથી બહુવચન ફેરવવા માટે ઘણા બધા નિયમો લાગુ પડતા હોય છે. તો આજના આ વિડીયોમાં આપણે શીખીશું એ બધા જ નિયમો જે સિંગ્યુલરમાંથી પ્યુરલ કરવામાં મદદ કરતા હોય છે. તો નિયમ નંબર 1 છે કે સામાન્ય રીતે શબ્દની પાછળ એસ લગાવવાથી છે જે સેન્ટેન્સ છે એ પ્યુરલ થઈ જતું હોય છે. ફોર એક્ઝામ્પલ, બોયનો મિનિંગ થાય છોકરો. તો કોઈ એક બોયની વાત હોય ત્યારે બોય વાપરવામાં આવે છે અને તેને પ્યુરલમાં બોય્સ વાપરવામાં આવે છે, જેની પાછળ એસ લગાવવામાં આવે છે. પછી છે બુક એટલે ચોપડીઓ, જેનું પ્યુરલ છે બુક્સ. તો બુકની પાછળ એસ લગાડવાથી તે પ્યુરલ વસ્તુ થઈ જાય છે, ચોપડીઓ થઈ જાય છે. નેક્સ્ટ છે પેન. તો પેનની પાછળ એસ લગાવવાથી પેન્સ થઈ જાય છે, કે એક કરતાં વધારે પેનની વાત થઈ જાય. નેક્સ્ટ છે ચેર એટલે કે ખુરશી. તો ચેરની પાછળ એસ લગાવવાથી તે બહુવચન થઈ જાય છે, ખુરશીઓ થઈ જાય છે. આવી જ રીતે કોઈ બી સેન્ટેન્સ હોય કે ગર્લ તો ગર્લ્સ. તો ચલો હવે આગળ શીખીએ નિયમ નંબર 2 કે જ્યારે કોઈ સેન્ટેન્સ છે એ સિંગ્યુલરમાંથી પ્યુરલ કરવું હોય કે એક વચનમાંથી બહુવચન કરવું હોય તો ત્યારે આ બધા નિયમો યુઝ થતા હોય છે. તો ચલો શીખીએ નિયમ નંબર 2 કે જો શબ્દના છેડે એસ, ડબલ એસ, CH, SH, X કે Z આવે તો એ શબ્દની પાછળ ES લગાવવામાં આવે છે. જેમ કે કોઈ સેન્ટેન્સ હોય કે ધીસ ઇઝ અ બસ, તો એ બસ છે, આ બસ છે એવું સેન્ટેન્સ છે, તો એને પ્યુરલ કરવા માટે તે બસની પાછળ ES લગાવવામાં આવે, કારણ કે BUS એસના સ્પેલિંગમાં લાસ્ટમાં એસ આવે છે એટલે તેની પાછળ બસીસ લગાવવામાં આવે. તો સેન્ટેન્સ આ રીતે બને કે ધીસ આર બસીસ, તે આ બસો છે, એક કરતાં વધારે બસો છે. તો આ રીતના ક્રિયા જે શબ્દ છે એમાં પાછળ ES લગાવવામાં આવે. કે તમે ધ્યાન રાખો કે જ્યારે સ્પેલિંગની પાછળ એસ, ડબલ એસ, CH, SH, X કે Z હોય ત્યારે શબ્દના છેડે ES લગાવવામાં આવે છે. તો ચલો હવે શીખીએ તેના એક્ઝામ્પલ્સ વિશે. ફોર એક્ઝામ્પલ બસ છે તો બસનો સ્પેલિંગ છે BUS. તો જેમાં એની લાસ્ટમાં એસ આવે છે એટલે જ્યારે એક વચનમાંથી બહુવચન કરવાનું થાય ત્યારે બસનું થઈ જશે બસીસ, તેની પાછળ લાગશે ES. BUSES બસીસ એટલે કે એક કરતાં વધારે બસો. નેક્સ્ટ છે ગ્લાસ. તો ગ્લાસના સ્પેલિંગમાં બી જો GLASS આવે છે. તો આ નિયમ મુજબ ગ્લાસમાં GLASS આવે છે લાસ્ટમાં, તો તેની પાછળ પણ ES લગાવવામાં આવશે, GLASSES ગ્લાસીસ એટલે કે પ્યાલા. પછી નેક્સ્ટ છે વોચ એટલે ઘડિયાળ. તો એના બી સ્પેલિંગમાં આ રીતે આવશે કે WATCH, એના સ્પેલિંગની પાછળ છે CH. તો એટલે એક વચનમાંથી જ્યારે બહુવચન કરવાનું હોય તો તેની પાછળ લાગશે ES, વોચીસ થઈ જશે, ઘડિયાળો થઈ જશે. જે નેક્સ્ટ છે બ્રશ. તો બ્રશ છે તેના સ્પેલિંગમાં બી આ રીતે છે કે BRUSH. તો તેના સ્પેલિંગમાં લાસ્ટમાં SH શબ્દ આવે છે. તો એટલે એક વચનમાંથી જ્યારે બહુવચન કરવું હોય ત્યારે તેની પાછળ લાગશે ES, બ્રશીસ એટલે કે એક કરતાં વધારે બસની વાત. જે નેક્સ્ટ છે બોક્સ. બોક્સમાં લાસ્ટમાં આવે છે X, તો એટલે બોક્સનું થઈ જશે બોક્સીસ. તો આ રીતે કોઈ બી સેન્ટેન્સમાં કોઈ બી સ્પેલિંગમાં લાસ્ટમાં છેડે એસ, ડબલ એસ, CH, SS, X કે Z હોય તો તેના છેડે ES લગાવવામાં આવે છે. નોર્મલી એસ લગાડવામાં આવે, પણ જે સ્પેલિંગની પાછળ આ રીતના કોઈ શબ્દો હોય તો તેની પાછળ ES લગાવવામાં આવે છે. જેમ કે ક્લાસ. તો CLASS ક્લાસ.
ક્લાસ એટલે કોઈ ક્લાસરૂમ હોય તો તેનું સ્પેલિંગ છે ક્લાસ. તો જેના સ્પેલિંગમાં પણ એ રીતનું છે કે CLASS. તો જેમાં બી લાસ્ટમાં ડબલ એસ આવે છે. તો જ્યારે ક્લાસનું બહુવચન યુઝ કરવું હોય આપણે ત્યારે ક્લાસનું થઈ જાય ક્લાસીસ. તો એની પાછળ ES લગાડવામાં આવે તો તેનો સ્પેલિંગ આ રીતે બને કે CLASSES ક્લાસીસ યાની કે વર્ગખંડો. તો આ રીતના કોઈ બી આ રીતના વર્ડ હોય તો તેની પાછળ ES લગાવવામાં આવે છે. ચલો હવે નેક્સ્ટ નિયમ જોઈએ કે જ્યારે કોઈ સેન્ટેન્સમાં કોઈ શબ્દને સિંગ્યુલરમાંથી પ્યુરલ કરવાનું હોય કે એક વચનમાંથી બહુવચન કરવાનું હોય ત્યારે બધા નિયમો યુઝ થતા હોય છે. તો હવે જોઈએ નિયમ નંબર 3 કે શબ્દના છેડે જ્યારે વાય હોય, કોઈ બી શબ્દ હોય તેની પાછળ વાય હોય, જેમ કે બોય, તો બોયના સ્પેલિંગની પાછળ વાય છે તો કયા નિયમ લાગુ પડે? ફર્સ્ટ છે કે વાયની પહેલા જો વ્યંજન હોય તો વાય નીકળી જાય અને IES લાગે. કે કોઈ બી શબ્દ હોય તેના સ્પેલિંગની પાછળ અગર જો વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય તો તેમાં વાય નીકળી જાય અને IES લાગે. વ્યંજન એટલે કે કોઈ બી લેટર હોય કે BCDFGHJKLMNPQRSTVWZ એ રીતના કોઈ બી લેટર્સ છે એ હોય, વાયની પહેલા હોય ત્યારે વાય છે એ નીકળી જાય અને IES લગાવવામાં આવે છે. યાદ રાખો કે મોસ્ટલી મોટા ભાગના વિદ્યાર્થીઓને આ નિયમમાં ભૂલ પડતી હોય છે કે જ્યારે શબ્દના છેડે વાય હોય ત્યારે એક યા તો વાયની પહેલાનો શબ્દ ના જુએ અને કાં તો વાયને નીકાળીને IES લગાવી દે યા તો પછી વાયને એમ જ રાખીને S લગાવી દે. તો એ છે રોંગ થતું હોય છે કે આ બંને નિયમ છે એ યુઝ થતા હોય છે કે જ્યારે વાયની પહેલા વ્યંજન હોય તો વાય નીકાળી અને પછી IES લગાવવાનું હોય છે અને વાયની પહેલા જો સ્વર હોય જેમ કે AEIOU હોય ત્યારે વાય છે એમ જ રહે અને એની પાછળ S લગાવવામાં આવે છે. તો ચલો જોઈએ એના નિયમ. જેમ કે સ્પેલિંગ છે બેબી, BABY, જેમાં સ્પેલિંગમાં પાછળ લાસ્ટમાં આવે છે વાય. તો હવે વાયની પહેલા કોણ છે? બી. તો બી છે એ સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન છે. તો હવે તેમાંથી વાય નીકળી જશે અને IES લગાવવામાં આવશે તો બેબીનું થઈ જશે બેબીસ. એક કરતાં વધારે બેબીસ. બેબીનું થઈ જશે બેબીસ. નેક્સ્ટ છે સિટી. સિટી એટલે કે શહેર. તો સિટીનો સ્પેલિંગ પણ આ રીતે છે કે CITY, જેમાં પાછળ લાસ્ટમાં વાય છે અને વાયની પહેલા વ્યંજન છે ટી છે તે વ્યંજન છે. તો આ સ્પેલિંગમાં ટી છે એ નીકળી જશે અને IES લગાવવામાં આવશે. પછી નેક્સ્ટ છે ફ્લાય. તો ફ્લાયના સ્પેલિંગમાં પણ છે FLY, ફ્લાય. તો જેમાં લાસ્ટમાં વાય છે પરંતુ વાયની આગળ શું છે? L. તો L છે એ વ્યંજન છે એટલે L નીકળી જશે અને IES લગાવવામાં આવશે ફ્લાઇસ. આ રીતની કોઈ બી વર્ડ્સ દેખાય તમને કે જેના લાસ્ટમાં વાય હોય અને વાયની પહેલા વ્યંજન હોય, AEIOU સિવાયના કોઈ હોય તો તેમાંથી વાય નીકળી જશે અને તેની પાછળ લાગશે IES. પરંતુ જ્યારે શબ્દની પાછળ વાય હોય અને વાયની પહેલા AEIOU સ્વર એટલે કે વોવેલ્સ હોય ત્યારે શું કરવાનું? તો કે ત્યારે છે વાય એમ જ રહે અને તેની પાછળ લગાવવામાં આવશે S. જેમ કે જો TOY, ટોય એટલે કે રમકડા. તો ટોય છે તો વાય લાસ્ટમાં વાય છે અને વાયની પહેલા છે O. તો O છે એક વોવેલ્સ છે, સ્વર છે તો તેની પાછળ લાગશે S. વાય એમ જ રહેશે પરંતુ તેની પાછળ લાગશે S. પછી નેક્સ્ટ છે બોય. તો બોયમાં પણ લાસ્ટમાં વાય છે અને તેની આગળ છે O. તો O છે એ વોવેલ્સ છે, સ્વર છે એટલે તેની પાછળ લાગશે S. બોયનું થઈ જશે બોયસ. જે નેક્સ્ટ છે ડે. તો ડેમાં પણ એ રીતે છે કે લાસ્ટમાં છે વાય છે પરંતુ એની આગળ છે A છે, સ્વર છે તો એટલે ડેનું થઈ જશે ડેઝ. એની પાછળ લાગશે S. તો આ રીતે કોઈ બી સેન્ટેન્સ કોઈ વર્ડ દેખાય તમને કે જેની પાછળ લાસ્ટમાં વાય હોય તો એને આ રીતના નિયમો લાગુ પડતા હોય છે કે વાયના પણ બે પાર્ટ પડે કે જ્યારે વાયની પહેલા વ્યંજન હોય તો વાય નીકળી જાય અને IES લગાવવામાં આવે અને વાયની પહેલા જો સ્વર હોય AEIOU કોઈ વોવેલ્સ હોય તો તેની પાછળ S લગાવવામાં આવે છે પરંતુ વાય એમ જ રહેતો હોય છે.
મોટા ભાગના વિદ્યાર્થીઓને આ નિયમમાં ભૂલ પડતી હોય છે કે ક્યારેક તો આમાંથી વાય નિકાલી દેતા હોય યા તો ક્યારેક વાય એમ જ રહેવા દેતા હોય, પરંતુ જ્યારે વાયની પહેલા વ્યંજન હોય તો વાય નિકાલી દેવાનો અને આઈએસ એડ થાય છે, અને જ્યારે વાયની પહેલા સ્વર હોય ત્યારે સિમ્પલ એની પાછળ એસ લગાવવામાં આવે છે. તો ચલો હવે શીખીએ નેક્સ્ટ નિયમ કે જ્યારે કોઈ સેન્ટેન્સમાં કોઈ શબ્દ સિંગ્યુલરમાંથી પ્યુરલ કરવો હોય તો એનો પછીનો નિયમ છે કે શબ્દના છેડે જ્યારે એફ હોય અથવા એફ ઈ હોય ત્યારે એફ અને એફ ઈને હટાવીને VES લગાવવામાં આવે છે, કે જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ એફ હોય અથવા એફ ઈ હોય ત્યારે તેને હટાવીને સિંગ્યુલરમાંથી પ્યુરલ કરવું હોય ત્યારે તેને હટાવીને VES લગાવવામાં આવે છે. તો જોઈએ કે એના કઈ રીતના નિયમો છે, એના ઉદાહરણને શીખી અને તેના નિયમો વિશે જાણીએ કે જ્યારે કોઈ સેન્ટેન્સની પાછળ એફ છે, કે ફોર એક્ઝામ્પલ લીફ છે, લીફ એટલે પાંદડું, તો કોઈ લીફ સ્પેલિંગ છે LEAF, લીફ એટલે પાંદડું, તો તેની પાછળ લાસ્ટમાં છે એફ. તો હવે આ નિયમ મુજબ એફ કે એફઈ છે તો એફઈને હટાવી અને VES લગાવવાનું રહેશે. તો લીફનું થઈ જશે લીવ્સ, લીવ્સ થઈ જશે, લીફનું થઈ જશે લીવ્સ. એવી જ રીતે લાઈફ LIFE, લાઈફ, તો જેમાં પણ FE લાસ્ટમાં છે તો તેને બી એ FE હટી જશે અને VES લગાવવામાં આવશે તો થઈ જશે લાઈવ્સ. નેક્સ્ટ છે વાઇફ, તો વાઇફના સ્પેલિંગમાં પણ લાસ્ટમાં આવશે FE, WIFE, વાઇફ એટલે પત્ની, તો તેમાં પણ FE છે એટલે FE હટી જશે અને VES લગાવવામાં આવશે વાઇફ્સ. પછી છે નાઇફ, નાઇફ એટલે ચપ્પુ, નાઇફના સ્પેલિંગમાં પણ લાસ્ટમાં છે FE, તો જ્યારે તેનું બહુવચન થાય ત્યારે FE હટી જશે અને લાસ્ટમાં લગાવવામાં આવશે VES. પછી છે નેક્સ્ટ છે સેલ્ફ, સેલ્ફ એટલે ખાનું, તો સેલ્ફનો સ્પેલિંગ પણ એ રીતનો છે કે SHELF, લાસ્ટમાં છે F, તો F હટી જશે અને લગાવવામાં આવશે VES, સેલ્ફ્સ. તો આ રીતના નિયમો લાગુ પડે કે જ્યારે શબ્દના છેડે એફ કે એફઈ લગાવેલું હોય તો જ્યારે સિંગ્યુલરમાંથી પ્યુરલ કરવાનું હોય ત્યારે એફ અને એફઈ હટી જશે અને લાસ્ટમાં લાગશે VES લગાવવામાં આવશે. તો મેં જુઓ કે આ રીતના કોઈ બી શબ્દ હોય તો તેમાં એફ છે એ નીકળી જાય અને VES લગાવવામાં આવે છે. તો ચલો હવે શીખીએ બીજો નિયમ કે અનિયમિત બહુવચન, કે જ્યારે કોઈ સેન્ટેન્સને કોઈ શબ્દને સિંગ્યુલરમાંથી પ્યુરલ કરવું હોય ત્યારે કોઈ નિયમ લાગુ ના પડતા હોય પરંતુ તેનો સ્પેલિંગ છે એ આપમેળે થોડુંક અલગ થઈ જતો હોય, તો એવા સેન્ટેન્સ વિશે સમજીએ કે જેમ કે મેન, MAN, મેન એટલે કોઈ માણસ, તો મેનનું થઈ જશે મેન, MEN, જેનો આખો સ્પેલિંગ જ ચેન્જ થઈ જતો હોય છે. નેક્સ્ટ છે વુમન, વુમન એટલે કે સ્ત્રી, WOMAN, વુમન, તો વુમનનું થઈ જશે વુમેન, WOMEN, જેનો આખો તમે જોઈ શકો કે એનો આખો સ્પેલિંગ છે MAN ની બદલે MEN, વુમેન થઈ ગયું છે. એવી જ રીતે ચાઇલ્ડ, CHILD, ચાઇલ્ડ એટલે કોઈ બાળક વિશે વાત થઈ છે, જ્યારે વાક્યમાં એક બાળકની વાત હોય તો CHILD, ચાઇલ્ડ વાપરવામાં આવે, અને કોઈ એક કરતાં વધારે બાળકની વાત હોય ત્યારે ચિલ્ડ્રન વાપરવામાં આવે છે કે CHILDREN, ચિલ્ડ્રન વાપરવામાં આવે છે. નેક્સ્ટ છે ફૂટ, ફૂટ યાની પગનો પંજો, તો FOOT, ફૂટ, ફૂટ એટલે પગનો પંજો, તો જ્યારે એનું પ્યુરલ થાય ત્યારે ફિટ થઈ જતું હોય છે, એક કરતાં વધારે પગના પંજાની વાત થતી હોય ત્યારે ફિટ થઈ જાય છે. નેક્સ્ટ છે ટૂથ, ટૂથ એટલે દાંત, કોઈ એક દાંતની વાત હોય તો તેને ટૂથ વાંચવામાં આવે છે, અને જ્યારે એક કરતાં વધારે દાંતની વાત હોય, પ્યુરલ વસ્તુ હોય કે એક કરતાં વધારે દાંત હોય તો તેને વંચાય છે ટીથ, લખાય છે એવી ટીથ, TEETH. નેક્સ્ટ છે પર્સન, કોઈ એક જ વ્યક્તિની વાત થતી હોય ત્યારે તેને કહેવામાં આવે છે કે પર્સન, કોઈ એક કરતાં વધારે પર્સનની વાત થતી હોય, વ્યક્તિની વાત થતી હોય ત્યારે તેને વંચાય છે પીપલ, એટલે કે લોકો, એક કરતાં વધારે લોકો, પર્સન એટલે કોઈ એક વ્યક્તિ, પીપલ એટલે વધારે લોકો. તો આવી રીતે જે કોઈ બી અનિયમિત બહુવચન છે કે જેમાં કોઈ નિયમો નથી લાગુ પડતા પરંતુ તેના સ્પેલિંગ છે એ આપમેળે થોડાક અલગ થઈ જતા હોય છે. તો હવે જોઈએ કે બિલકુલ ન વપરાતા શબ્દો વિશે, કે જ્યારે કોઈ સેન્ટેન્સમાં કોઈ
શબ્દ છે એ સિંગ્યુલરમાંથી પ્યુરલ કરવાનું હોય તો એ શબ્દમાં કોઈ જ ચેન્જીસ નથી આવતો. એ શબ્દ એમનો એમ જ એ પ્યુરલ પણ ગણાય છે અને સિંગ્યુલર પણ ગણાય છે. તો એવા શબ્દો વિશે શીખીએ કે જેમ કે શીપ. શીપ એટલે ઘેટું, કે જ્યારે કોઈ સેન્ટેન્સમાં એક ઘેટાની વાત હોય ત્યારે પણ ત્યારે SHEEP શીપ લખવામાં આવે છે, અને જ્યારે એક કરતાં વધારે ઘેટાની વાત હોય ત્યારે પણ SHEEP શીપ લખવામાં આવે છે. નેક્સ્ટ છે ફિશ. ફિશ એટલે માછલી. તો જ્યારે કોઈ એક માછલીની વાત હોય ત્યારે ફિશ લખવામાં આવે, અને જ્યારે એક કરતાં વધારે માછલીઓની વાત હોય ત્યારે પણ ફિશ લખવામાં આવે છે, જેમાં કોઈ ફેરફાર થતો નથી. એવી જ રીતે છે કે ડિયર. તો ડિયર એટલે હરણ. તો ડિયરનું પણ પ્યુરલ કરીએ તો ડિયર જ રહે છે. પછી છે વોટર, કે કોઈ થોડાક પાણીની વાત હોય તો સમ વોટર એવું યુઝ થાય, પણ લખાય તો વોટર જ, એટલે એ વોટર છે એટલે પાણી છે. તો વધારે પાણીની વાત હોય ત્યારે પણ વોટર લખવામાં આવે. નેક્સ્ટ છે હેર, કે એક વાળની વાત હોય ત્યારે પણ હેર લખવામાં આવે, ને જ્યારે એક કરતાં વધારે વાળની વાત હોય ત્યારે પણ હેર લખવામાં આવે છે. પછી નેક્સ્ટ છે મની. મની એટલે કે પૈસા, કે થોડાક પૈસાની વાત હોય ત્યારે પણ મની લખવામાં આવે, અને જ્યારે કોઈ વધારે પૈસાની વાત હોય ત્યારે પણ મની જ લખવામાં આવે છે. તો આ રીતના કોઈ બી વર્ડ્સ હોય તો જેમાં કોઈ બિલકુલ કોઈ ફેરફાર જ નથી થતો, જેમ સિંગ્યુલરમાં યુઝ થાય છે એવી જ રીતે પ્યુરલમાં યુઝ થતા હોય છે. તો આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે ફોલો કરો અમારી ચેનલને, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, પહેલું પગલું કિડ્સ એપ ડાઉનલોડ કરી અને તેમાંથી કોઈ પણ વિડીયો જોઈ શકો છો, બાળ વાર્તા, બાળ ગીતો, અને જેમાં ગુજરાતી લર્નિંગ માટેના બેસ્ટ ઓપ્શન આપેલા છે. તો આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. થેન્ક યુ.